અમદાવાદના ધોળકામાં વસ્તી ગણતરી કરવા ગયેલી શિક્ષિકાની હત્યા મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે। વસ્તી ગણતરી કરવા ગયેલી શિક્ષિકા રીનાબેન ઝાલાનું નર્મદા કેનાલ નજીકથી અર્ધનગ્ન અને સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। આ ચકચારી ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારો વળાંક આવ્યો છે, જેમાં ઘાતકી હત્યા તેના શિક્ષક પતિએ કરી હોવાનો પર્દાફાશ થયો છે। પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી ઉગ્ર ઘરકંકાસ ચાલતો હતો, જેના કારણે શિક્ષક પતિ બળદેવ ઝાલાએ આ હત્યાને અંજામ આપ્યો હતો। ત્યારે પોલીસે આરોપીને અટકાયતમાં લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે। અમદાવાદની શાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટ પર આજે એકાએક આગની ઘટના સામે આવતા અફરાતફરી મચી ગઈ હતી, જેમાં ગાંધી બ્રિજની નીચે રિવરફ્રન્ટના કિનારે પાર્ક કરીને રાખેલી એક ખાનગી એજન્સીની બંધ બોટમાં અચાનક ગંભીર આગ ફાટી નીકળી હતી। હાલ સાબરમતી નદીમાં બોટિંગની પ્રવૃત્તિઓ બંધ હોવાને કારણે આ ખાનગી બોટને ગાંધી બ્રિજ નીચે રાખવામાં આવી હતી, ત્યારે અચાનક તેમાં આગ લાગી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ફાયર વિભાગની 2 ગાડીઓ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। અમદાવાદમાં કરોડોના ડ્રગ્સના કેસો વચ્ચે હવે શહેરના મધ્ય વિસ્તારમાં આવેલી એક હોટલમાંથી ડ્રગ્સ પાર્ટીનો પર્દાફાશ થયો છે। કાલુપુરમાં જકરિયા મસ્જિદ સામે આવેલી સન્ની હોટલના રૂમ નંબર 109માં એક યુવક અને યુવતી નશાની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમીના આધારે ઝોન 3 લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યો હતો। પોલીસને અહીંથી તપાસ દરમિયાન 88,000ની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેના આધારે પોલીસે મોહમ્મદ સાદિક અને સીમા હરજાણીની ધરપકડ કરી છે।